અંક 200 વચનાવલી મુંબઈ મહાસુદ 1947. એમાં 14 વાક્યો કૃપાલદેવે લખ્યા છે. સૌભાગભાઈના કહેવાથી એમના પુત્ર મણિલાલ ઉપર આ વચનાવલી પરમ કૃપાલદેવે લખી છે. એમાં પહેલું વાક્ય, જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી સતસુખનો તેને વિયોગ છે, એમ સર્વધર્મ સંમત કહ્યું છે. આપણો આત્મા પોતાના જ શુદ્ધ કે સહજ સ્વરૂપને ભૂલી ગયો છે અને પરપદાર્થને કે દેહાદિને જ પોતાનું સ્વરૂપ માને છે અને એ જ્ઞાનીઓની દ્રષ્ટિએ ભાવ ચોરી છે. પરપદાર્થ જે પોતાનો નથી તે પોતાનું માનવું, એ ભાવ ચોરીના કારણે જ આ જીવ અનંત સંસારમાં 4 ગતિમાં અનંતકાળથી રજળે છે. જીવ પોતાને ભૂલી ગયો છે તેથી સતસુખનો તેને વિયોગ છે. સતસુખ, સત એટલે આત્માનું સુખ, જે સહજ સુખ છે, સ્વાભાવિક સુખ છે, સ્વભાવથી જ ઉત્પન્ન થતું, સર્વકાળ ટકી રહે એવું છે, છતાં આ જીવને તેનો અનાદિકાળથી વિયોગ છે. કોઈ દિવસ પોતાના આત્માનું જે અનંત સુખ છે એનો અનુભવ એને થયો જ નથી. જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી જ અનંત જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદનું શ્રી સદગુરુ ભગવાન પરમ કૃપાલદેવે આપણને આ વાત સમજાવી આપણા માટે. પૂર્વે પણ આવા અનંત જ્ઞાનીઓ પોતાના આત્મ સ્વરૂપની વાત સમજાવતા આવ્યા છે. તેથી જ જીવો મુક્તિને માર્ગે ચડ્યા છે અને સખ્ત સુખને પામ્યા છે. એટલે હવે આપણે પરમ કૃપાલદેવે જેમ કહ્યું એની હાય હા, કૃપાલદેવે જેવો આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો જ હું આત્મા છું એમ જો નિર્ણય કરે, નક્કી કરે તો એને પોતાના સત્સુખની પ્રાપ્તિ થાય. અને તેથી સત્સુખનો તેને વિયોગ છે એમ સર્વધર્મ સંમત કહ્યું છે. સર્વધર્મમાં એમ કે છે આસ્તિક ધર્મો કે જીવ પોતાના સ્વરૂપને જ ભૂલી ગયો છે. એટલે સ્વરૂપનું ભાન થવું એનું નામ જ વાસ્તવિક રીતે ધર્મ પ્રાપ્તિ છે. વસ્તુ સહાવો ધમ્મો, વસ્તુનો સ્વભાવ પ્રાપ્ત થાય એનું ના જ ધર્મ છે. આત્મા પણ એક વસ્તુ છે અને એનો જ્ઞાન દર્શનમાં એનો સ્વભાવ છે, એને પ્રાપ્ત થાય જ્ઞાન દર્શનને ચારિત્ર જાણવું, જોવું અને સર્વકાળે સ્વભાવમાં જ સ્થિર રહેવું, રાગદ્વેષમાં ન જવું, એનો મૂળ સ્વભાવ છે. એ પામે તો આત્મા અનંત સુખને પામે એમ સર્વધર્મ સંમત કહ્યું છે. એટલે કૃપાલદેવે લખ્યું છે કે પરમ શાંતિ પદને ઈચ્છીએ જ આપણો સર્વસંમત ધર્મ છે. પરમ શાંતિ પદ, જ્યાં સર્વ પ્રકારની ઈચ્છાનો અભાવ છે એવો આત્મા, શુદ્ધ આત્મામાં કઈ પ્રકારની ઈચ્છા નથી, ઈચ્છા રહિત છે. ઈચ્છા તો માત્ર દુઃખ છે. એ જીવ ક્યાં ઈચ્છત હવે હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા ના સતબ મિટે અનાદિ ભૂલ. એક ઈચ્છા પૂરી થાય, બીજી, ત્રીજી, આખો દાડો આપણને ઈચ્છાઓ મૂંઝવે છે. 5 ઇન્ના વિષયોની કે કશાય ભાવોને લઈને આમ જીવ સદા સર્વદા દુઃખી જ છે. જ્ઞાનીઓની દ્રષ્ટિએ આપણે સુખ માનીએ આપણી ભ્રાંતિ છે. દુઃખ ક્ષણિક સમય, ઈચ્છાઓ સમય એટલે આપણને શાંતિ વળે, પણ પાછી બીજી ઈચ્છા તો ઊભી ને ઊભી. અહીંયા કરતો દેવલોકમાં તો ઘણી બધી સામગ્રી હોવાથી કલ્પવૃક્ષે જે માગે મળે, છતાં ક્યાં તૃપ્તિ છે. એટલે બ્રહ્મચારીજીએ પગનાઓ લખ્યું છે કે ત્યાં ઈચ્છ્યું સર્વ મળે છે પણ ઈચ્છા નવી ઉગે કળ ન વળે છે. એક ઈચ્છા પૂરી થાય, બીજી થાય, પૂરી ત્રીજી, એમ જીવને કળ એટલે શાંતિ વળતી નથી. અહીંયા પણ આપણને ગમે એટલું મળે તો કંઈ સંતોષ નથી થતો. કરોડપતિઓએ કંઈ ધંધા બંધ નથી કર્યા. એટલે આકાશ જેવી તૃષ્ણા આનંદ છે પ્રત્યેક જીવની, એટલે એને શાંતિ વળે જ નહીં. શાંતિ તો સંતોષમાં છે. સંતોષી નર સદા સુખી, અને કૃપાલ કે તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી. એને ભિખારીની ઉપમા આપી કે ભિખારી પણ ઈચ્છે તેમ કરોડોપતિ પણ વિશેષ મેળવાય છે તો એને ભિખારી સમ કહ્યો. અને સંતોષીની પાછે કંઈ ન હોવા છતાં મોટામાં મોટો ગુણ સંતોષ આવી ગયો તો એને પરમ સુખી કહ્યો. ગો ધન ગજ ધન રતન ધન કંચન ખાન સુખાન, પણ જબ આવે સંતોષ ધન સબ ધન ધૂળ સમ.
મારે કંઈ જોઈએ જ નહીં તો એને દુઃખ શું? અને ગમે એટલું મેળવે પણ અંતે તો અહીંયા મૂકીને જવું પડે છે, તો પછી વિશેષ મેળવવાનું પ્રયોજન શું? એવી પ્રાપ્તિ કરવી જોઈએ કે જે એના સાથે આવે, અને એ છે સંસ્કાર. શુભ અશુભ ભાવોમાં રહીને શુદ્ધ ભાવના લક્ષ્ય આરાધના કરે તો એને સાથે આવે. કૃપાલદેવની અનેક ભાવની આરાધનાનું આ ફળ છે કે આપણને સર્વશાસ્ત્રોનો સાર ટૂંકામાં આપી શક્યા છે. અનેક ભાવની સાધના છે. એવું જીવ પોતાને ભૂલી ગયો છે ને તેથી સત્સુખનો તેને વિયોગ છે એમ સર્વધર્મ સંમત કહ્યું છે. બીજું, પોતાને ભૂલી ગયારૂપ અજ્ઞાન જ્ઞાન મળવાથી નાશ થાય છે એમ નિશંકવાનું. પોતે ભૂલી ગયો પોતાને, એ અજ્ઞાન છે, તો એને આવું સમ્યક જ્ઞાન જો મળે, પોતે ખરેખર કોણ છે, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એ બતાવનાર સાચા જ્ઞાનીનો યોગ થાય તો એ સાચું જ્ઞાન મળે તો અજ્ઞાન નાશ પામે. અંધકાર અજ્ઞાન સમ પણ નાશે જ્ઞાન પ્રકાશ. જ્ઞાનરૂપી પ્રકાશ આવે કે ભલે ને અજ્ઞાનરૂપી અંધકાર અનાદિકાળનું હોય, નાશ પામે જ. ગુફામાં કે અંધારું કરોડો વર્ષનું હોય, પણ દીવો આવ્યો કે તત્ક્ષણ અંધારું નાશ પામે. પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન જ્ઞાન મળવાથી નાશ થાય છે એમ નિશંક માનવું. નિશંક માનવું, કૃપાલ કે એમાં શંકા ન રાખવી. તમે સમ્યક જ્ઞાનને પ્રાપ્ત કરશો તો ભલે ને તમારું અજ્ઞાન આત્મા સંબંધીનું અનાદિકાળનું છે, જરૂર મળશે. ત્રીજું, હવે જ્ઞાનથી અજ્ઞાન જાય તો જ્ઞાન કોની પાસેથી મેળવવું? તો હવે ત્રીજી કલમમાં એ જ કે છે, જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. એ સ્વાભાવિક સમજાય છે, કોઈને પણ સમજાય કે જેની પાસે જે વસ્તુ હોય ત્યાંથી જ મળે. જ્ઞાન જોઈતું હોય તો જ્ઞાની પાસે જવું પડે, હીરો જોઈતો તો ઝવેરી પાસે જવું પડે, તેમ આત્મજ્ઞાન જોઈતું તો આત્મજ્ઞાની પાસે જ જવું પડે. લૌકિક વિદ્યા મેળવીએ તો લૌકિક આ બધા શિક્ષકો પાસે જઈએ છીએ, એમની પાસે ભણવા જઈએ, તેમ આત્મજ્ઞાન મેળવવું હોય તો આત્મજ્ઞાની પુરુષ પાસે જ જવું પડે, એનું શરણ લેવું પડે. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોકલજ્જાદી કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. એ જ અનંતાનુમતિ કષાયનું મૂળ છે. જાણતો હોય કે જ્ઞાન તો જ્ઞાની પાસે હોય, છતાં પણ પોતાના જે ગુરુ હોય, કુલગુરુ હોય કે જે કંઈ પણ માન્યા હોય એને માનપાન આપતા હોય, આગળ બેસાડતા હોય, એટલે એ ગમે. માનના કારણે અજ્ઞાનીનો આશ્રય છોડે નહીં. અથવા લોકો શું કહેશે કે આ તો જુઓ આપણો ધર્મ છોડીને બીજામાં ચાલ્યો ગયો. આવા લોકલજ્જાદી કારણોથી જીવ અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ, અસદગુરુને દ્રઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. તો આવા જીવો અનંત અનુબંધી કષાયના ભાંગામાં છે. હજુ અનંત સંસાર રખડશે. કેમ કે સત્પુરુષ મળે છતાં પણ એનો આશ્રય ન લે તો કે હજુ એને મોક્ષ બહુ દૂર છે. ભલે ભવી હોય પણ દુર્ભવી હોય, અનંતકાળે ઠેકાણું પડતું હોય, એમ સત્પુરુષ મળ્યા છતાં અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. લોકલજ્જાદી કારણે એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. હવે ચોથી કલમ, જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી તેને જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું એમ જીનાગમાદી સર્વશાસ્ત્ર કહે છે. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાન મેળવવું હોય તો જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું, એની આજ્ઞાએ વર્તવું. જ્ઞાની કહે તેમ કરવું. જ્ઞાની મળ્યા આપણને, માનો કૃપાલદેવ મળ્યા, આપણે એમને જ્ઞાની માનીએ છીએ, ગુરુ માનીએ છીએ, પણ હવે કહે તેમ ન કરીએ તે માન્યા જ ન કહેવાય, એનું શરણ લીધું ન કહેવાય. જેમ કે સંપ્રદાયમાં કહેવાય અમે તો જૈન છીએ, ભગવાન મહાવીરના અનુયાયી છીએ. અનુયાયી એટલે એને પાછળ પાછળ ચાલનારો. એટલે ભગવાન જેમ ચરણ ધરે, મહાજનો યન ગત સપંથા, મહાજનો જે માર્ગે ચાલે એ માર્ગે જ ચાલે, તો એનો અનુયાયી કહેવાય, પાછળ પાછળ ચાલનારો. બાકી ખાલી નામ જૈનથી કલ્યાણ ન થાય. નામ લક્ષ્મી, એનાથી કંઈ ધન ન આવે. એમ સાચું જ્ઞાન કે સાચા જ્ઞાનીના આશ્રયજી વર્તે તો જ જ્ઞાન પ્રાપ્તિ થાય. એટલે જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી તેણે જ્ઞાનીની ઈચ્છાએ એટલે આજ્ઞાએ વર્તવું
એમાં એમ જીના ગમાદી સર્વશાસ્ત્ર કહે છે. સર્વશાસ્ત્ર ગુરુ આજ્ઞા જ જીવનો મોક્ષ છે. એમ જીના ગમાદી સર્વશાસ્ત્ર કહે છે. પોતાની ઈચ્છાએ પ્રવર્તતા અનાદિકાળથી રખડ્યો, પોતાની ઈચ્છા સ્વચ્છંદે અનાદિકાળથી આ જીવ જેમ મરજીમાં આવે જેમ સાધન કરે, જપ કરું, તપ કરું, 500 આંબીલ કરી દઉં, એક ધ્યાન કરી દઉં, વર્ષી તપ કરી લઉં, 99ની યાત્રા કરી લઉં, મારું કલ્યાણ થઈ જશે, વર્ધમાન ઓળી કરી લઉં, તપ કરું, એવા અનેક જાતના અથવા 9 લાખ જાપ કરી દઉં. સ્વચ્છંદે હોય તો એ જીવને મુક્તિનું કારણ ન થાય. પુણ્ય બાંધે ભલે પણ એ પુણ્ય એને મોક્ષે ન લઈ જાય. જ્યારે જ્ઞાની પ્રથમ એને આત્માનો લક્ષ્ય કરાવે છે, આત્માર્થે, પછી એ શું કરવા યોગ્ય છે એ જીવની યોગ્યતા જોઈને એને આજ્ઞા આપે છે. કાળ પ્રમાણે, દેશ પ્રમાણે, શક્તિ પ્રમાણે, સમય પ્રમાણે એની આજ્ઞા હોય. જેમ ડાક્ટર કે વૈદ રોગ એકનો એક હોય, પણ કોઈને દવાનું પ્રમાણ ઓછું આપે, કોઈને વધારે આપે, કોઈને ન પણ આપે, ખાલી પથ્ય જ સુધારવાનું કહે. એમ જ્ઞાનીને ઘેર ઇજારો છે. જ્ઞાની જાણે છે કે શિષ્યનું કલ્યાણ સામા છે, સ્વચ્છંદે કાર્યસિદ્ધિ નહીં થાય. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તું એમ જનાગમાદી સર્વશાસ્ત્ર કહે છે. પોતાની ઈચ્છાએ પ્રવર્તતા તો અનાદિકાળથી રખડ્યો. હજુ પણ સ્વચ્છંદ ન મૂકે તો હજુ રખડે, પણ રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. એમાં બે મત નથી કૃપાલ, કેમ કે પામ્યા એમ અનંત છે. ભૂતકાળે પણ એવા અનંત જીવો મુક્તિને પામ્યા. ભાખ્યું જીન નિર્દોષ, નિર્દોષ, સંપૂર્ણ દોષથી રહિત, 18 દૂષણ રહિત એવા જીનેશ્વરોએ, સર્વજ્ઞોએ આ ભાખ્યું છે. આ કહ્યું છે કે ભાઈ તું તારું ડાપણ મૂક, આ માર્ગમાં તું જાણતો નથી. ભલે વેપારમાં ઘણો હોશિયાર હોય, પણ આમાં નહીં. મોક્ષ માર્ગ માટે તું મીંડું જીરો છે. એટલે એમાં જ્ઞાની કહે એમ કર, તો જ તું મુક્તિને પામીશ. વ્યવહારમાં એમ જ છે. કોઈ કળા શીખવી હોય તો એના જાણકારો એની પાસે જ શીખવું પડે, ત્યાં પોતાનું ડાપણ ન ચાલે. હાર્મોનિયમ શીખવું હોય તો એના સંગીતકાર જાણનાર પાસે જવું પડે. પછી પેલો સારે ગમા પદ નિશા એમ શીખવાડે તો કે આ તો હું નહીં બોલું, અથવા બીજું કે હું તો આમ બોલીશ, તો કે જા, તારું કામ નથી. એમ જે કંઈ પણ શીખવું હોય, વેપાર શીખવો હોય તોય જ્યાં રહે તે કહે તેમ જ કરવું પડે. એવી રીતે જ્ઞાન પ્રાપ્તિ તો જ્ઞાની પાસેથી થવી જોઈએ અને એની આજ્ઞામાં જ વર્તવું જોઈએ. ત્યાં જીનાગમાદી સર્વશાસ્ત્ર કહે છે. પોતાની ઈચ્છાએ પ્રવર્તા તો અનાદિથી રખડ્યો. હવે 5મું વાક્ય, જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ એટલે આજ્ઞાએ નહીં વર્તા ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. પ્રત્યક્ષ જ્ઞાની, કૃપાળદેવે આ વાત લખી અને એનાથી આ કહેવાતા જ્ઞાનીઓ ભાવી જાય છે. પ્રત્યક્ષ જ્ઞાનીની જરૂર છે. પ્રત્યક્ષ વગર કલ્યાણ નથી. પણ પ્રભુશ્રીજી એનો અર્થ કરે, પ્રત્યક્ષ એટલે શું? પ્રત્યક્ષ આત્મજ્ઞાની, ખાલી દેહધારી નહીં. દેહ ધરવાથી કે વેશ બદલવાથી એ જ્ઞાન આવતું નથી. ગુણહા પૂજા સ્થાનમ ગુણીસુ ન ચ લિંગ ન ચ ભય. પૂજાનું સ્થાન ગુણ છે, લિંગ કે ભય નથી. તે ગુણ જ્યાં છે એ સદૈવ પૂજ્ય છે. ગ્રસ્તો મોક્ષ માર્ગ, સમયસારમાં કુંદકુંદાચાર્ય લખે છે, ગ્રસ્તો મોક્ષ માર્ગસ્તો નિર્મોહો નૈવ મોહવાન. ગ્રસ્ત છે પણ નિર્મોહી છે, તો એ મોક્ષ માર્ગમાં છે. પણ નિર્મોહો નૈવ મુનિહી, પણ બેશ મુનિનો છે પણ મોહી છે અંતરથી, તો એ મોક્ષ માર્ગમાં નથી. ગ્રસ્તો મોક્ષ માર્ગસ્થો નિર્મોહો નૈવ મોહવાન મુનિ. તેમ જે એની અંતર આત્મશુદ્ધિ થઈ તે જ મોક્ષનો અધિકારી થાય છે. એટલે જ્યાં સુધી પોતાની ઈચ્છાએ પ્રવર્તા અનાદિકાળથી રખડ્યો. હવે 5મું વાક્ય, જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ એટલે આજ્ઞાએ
નહીં વર્તા ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. પ્રત્યક્ષ જ્ઞાની આત્મા જેને પ્રત્યક્ષ છે. પ્રભુશ્રીજીએ કે આવી એકદમ ખુલ્લી વાત છે, એ નહીં સમજાય તો આ 11મું આશ્ચર્ય સમજવું. પ્રત્યક્ષ એટલે જેને આત્મા પ્રત્યક્ષ છે, પ્રગટ છે, એવા દેહધારી પરમાત્મા, જેને દેહનું પણ ભાન નથી, એવા આપણે પ્રભુશ્રીજીએ આપણને પરમ કૃપાલથી બતાવ્યા કે અમે દેહધારી છીએ કે કેમ તે પણ સંભાળીએ ત્યારે માંડ જાણ્યું છે. આવા પરમ પુરુષનો આપણને યોગ થયો છે. આપણા કોઈ મહાભાગીનો ઉદય થયો છે, મહાભાગીનો. નહીં તો આ કાળમાં એવું હોય નહીં. કૃપાલદેવ પોતે કે અમને આશ્ચર્ય ઉપજાવે છે કે આ કાળમાં મારો જન્મ વાની મારી કોયલ, વનમાં રહેનારી કોયલ. અહીંયા તો આપણને આવાજ સંભળાય, પણ શહેરમાં તો કઈ હવાની મારી આવી ગઈ હોય તેમ આવા પૂર્વકર્મના કોઈ ઉદય કૃપાલદેવને આ જન્મ થઈ ગયો. બાકી આવા મહાપુરુષો આટલી ઉચ્ચ દશાને પામેલા જન્મે જ નહીં, પણ આપણા જેવાના પુણ્યનો ઉદય અને એમના કર્મનો ઉદય, એટલે આવા પુરુષોનું આવું થયું છે. એટલે આવા પુરુષોની પ્રત્યક્ષ જ્ઞાની એટલે જેને આત્મા પ્રત્યક્ષ છે, એમની ઈચ્છાએ એટલે એની આજ્ઞાએ નહીં વર્તા ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. અજ્ઞાન કોઈ કાળે જાય નહીં. અનાદિકાળનું અજ્ઞાન છે. એ જ્ઞાની એની વાસ્તવિક રીત ન બતાવે એ જાણે છે. જ્ઞાની કેવી રીતે અજ્ઞાનને કાઢવું, તો એની આજ્ઞાએ વર્તે તો અનાદિનું અજ્ઞાન પણ જાય, નહીં તો કોઈ રીતે પણ નહીં જાય. એટલે એની આજ્ઞાએ નહીં વર્તા ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. હવે કે છઠ્ઠી કલમ 5 વાક્યો સુધી આપણે કાલે વાંચી ગયેલા. હવે આજે વાક્ય છઠ્ઠું. નાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. હવે અહીંયા સુધી તો વાત એમ કરી કે ભાઈ જ્ઞાનીને આજ્ઞા જ વર્તવું પડશે તો જ તમારું અજ્ઞાન જશે. હવે છઠ્ઠા વાક્યમાં એમ કે છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન કોણ કરી શકે, એની એ ભૂમિકા કહી. યોગ્યતા જોઈએ, એટલી ક્વોલિફિકેશન જોઈએ, નહીં તો એ નહીં આરાધી શકે જ્ઞાનીની આજ્ઞા. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ, એક દ્રઢ શ્રદ્ધાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન સુલભ નથી. તરવારની ધાર પર ચાલવા કરતાંય મુશ્કેલ છે. એટલે આનંદગંજી મહારાજે 14મા સ્તવન ભગવાન અનંતનાથના સ્તવનમાં લખે છે, ધાર તરવારની સોહલી દોહલી 14મા જીન તણી ચરણ સેવા ધાર પર નાચતા દેખ બાજી ગરા સેવના ધાર પર રહે ન દેવા. ધાર તરવારની સોહલી દોહલી 14મા જીન તણી ચરણ સેવા. તરવારની ધાર તરવારની સોહલી છે ને દોહલી છે. ધાર પર નાચતા દેખ બાજીગરા. બાજીગરા એટલે જાદુગર, ખેલ કરનારાઓ, નટ લોકો તરવારની ધાર પર ચાલે, કાચના ટુકડાઓ ખાઈ જાય, બ્લેડો ખાઈ જાય. જોયું આ કેવી જાદુગરની, મતલબ આ તો બધું કે થઈ શકે, પણ ભગવાનની જે આજ્ઞા છે એ રૂપ તરવારની ધાર ઉપર દેવો પણ નથી ચાલી શકતા. દેવોને સંયમ હોતો જ નથી. ગતિ આશ્રિત એ કંઈ વ્રત લઈ શકતા જ નથી. શક્તિઓ બીજી ઘણી હોય પણ ભગવાનની આજ્ઞામાં સંપૂર્ણ રીતે નથી જઈ પાડી શકતા ભાવ દ્રવ્યથી. અને ત્યાં બધા પ્રલોભને ઘણા છે, એટલે એમને મનુષ્ય પર લીધા વગર તો મુક્તિ છે જ નહીં. સમ્યક દ્રષ્ટિને દેવોને પણ, એટલે દેવો પણ ભગવાનની આજ્ઞારૂપી ધાર પર નથી રહી શકતા.
ભગવાનના કયા પ્રમાણે ચાલવું, ભગવાન કહે છે રાગ દ્વેષ નહીં કરો, અતિ દુર્લભ છે. કશાય ભાવ નહીં કરો, વિષયોમાં આસક્તિ ન કરો, તો આ જીવને બહુ અઘરું પડે છે. કારણ કે અનાદિનો અભ્યાસ એ જ છે, વિષય કસાય વાળો જ અભ્યાસ છે. એટલે કૃપાલ કે નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. એ અનંતકાળમાં એ જ કર્યું છે. હવે કે આ ભમો નહીં, એક ભક્તો એક સત્પુરુષને રાજી કરવામાં જો વ્યતીત થાય તો વર્તવામાં આવે તો અનંતકાળના જન્મ મરણ નાશ પામશે. એક ભવ આત્મા તે જો ગાળે તો સર્વ પ્રકારના સર્વકાળના જન્મ મરણ સર્વકાળને માટે છૂટી જશે. એક ભાવ પી અખતરો કરે તો આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 15 ભવે અવશ્ય મોક્ષે જઈશ, વધારેમાં વધારે. બાકી 2-4 ભમો નિવેડો આવી જાય. પ્રભુશ્રી કહેતા કે પ્રભુ અહીંયા બેઠા છે બધા, કે કોઈ 1 ભવે, કોઈ 2 ભવે, કોઈ 3 ભવે મોક્ષે જનાર છે, પણ પ્રભુ કહેવાય નહીં, શિથિલતા આવી જાય, કોઈ પણ કારણે એમ બોલ્યા. એટલે જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. આજ્ઞા એટલે એમના કયા પ્રમાણે કોણ કેટલા પ્રમાણે વર્તે તે પ્રમાણે એનું કામ થાય. એટલે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કોણ કરી શકે? તો કે જે એક નિષ્ઠા, એક સત્પુરુષ પર દ્રઢ શ્રદ્ધા રાખી તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. આ તન મન ધનની આસક્તિ જે અનાદિની છે એ છૂટવી બહુ દુર્લભ છે. અને એના ઉપાય કૃપાલદેવ આપણને એક પત્રમાં બતાવે છે. પત્રાંક 572માં કહે છે કે જ્ઞાની પુરુષના આશ્રયમાં વિરોધ કરનારા પંચવિષયાદિ દોષો છે. આશ્રય એટલે આજ્ઞા ઉઠાવો, એમનું શરણ લીધું. શરણ ક્યારે કહેવાય? એ કેમ કરી વર્તીએ તો, એટલે આશ્રય કહો, શરણ કહો, એની આજ્ઞા કહો, એક જ છે. તો જ્ઞાની પુરુષના આશ્રયમાં, એના શરણ લેવામાં, એની આજ્ઞા ઉઠાવવામાં વિરોધ કરનારા પંચવિષયાદિ દોષો છે. તે દોષ થવાના સાધનથી જેમ બને તેમ દૂર રહેવું અને પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનતા રાખવી, અથવા તે સાધનોમાંથી અહંબુદ્ધિ છોડી દઈ રોગરૂપ જાણી પ્રવર્તવું ઘટે. રોગરૂપ 5 ઇન્દ્રિયના વિષયોની આસક્તિ. આપણને જ્ઞાનીમાં એ જ અંતર છે. જ્ઞાની પણ ખાય પીએ, દેહની ક્રિયા એ પણ કરે છે, પણ એ રાગ રહિતપણે કરે છે, અને આપણે રાગ સહિત કરીએ છીએ, આસક્તિપૂર્વક કરીએ છીએ. ખાવા બેસીએ ત્યારે જાણે કોઈ દિવસ ખાધું ન હોય એમ આસક્તિથી ખાઈએ છીએ, અને ભાવતી વસ્તુએ તો ખૂબ ખાઈએ છીએ, અને છતાં પણ આસક્તિ બની રહે છે. પેટ ભરાઈ જાય એટલે શું કરે? ખાઈ ન શકે, પણ ઈચ્છાઓ બની રહે છે કે વસ્તુ સારી બની છે, સાંજે ખાઈશું, રાખી મૂકજે, કેમ કે આસક્તિ પડી છે. એટલે એને લઈને ન ખાય તો પણ એ બંધાય છે. જ્યારે જ્ઞાની ખાતા છતાંય ખાતા નથી. તુરિયાનું શાક બનેલું, પ્રસંગ આવે કૃપાલજીનો, એમને જમાડ્યા, કૃપાલજી તો ખાઈ લીધું જે હોય. બહુ કડવું હતું એ. પછી મોક્ષના ભાણામાં આવ્યું તો કે આ તો બહુ કડવું છે, કેમ ખવાય? બહાર કાઢ્યું. પછી ખ્યાલ આવે જેમાં બજારી કૃપાલજીને જમાડેલે એમને તો કંઈ કહ્યું નહીં, બોલ્યાય નહીં. એમને તો જે આવ્યું એ પેટને ભાડું આપી દીધું, પણ આપણને આસક્તિ છે કે આ તો કે સ્વાદવાળું, આ સ્વાદ વગરનું, એટલે આપણને બંધ થાય છે, એમને નથી થતો. એટલે તે પંચ વિષયાદિ દોષો એ જ્ઞાનીની આજ્ઞા ઉઠાવવામાં વિરોધ કરનારા, તે દોષ થવાના નિમિત્તથી જેમ બને તેમ દૂર રહેવું, નિમિત્તોથી દૂર રહેવું. કેમ કે નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે. તે ન થવા અચલ ગંભીર ઉપયોગ રાખ. જીવ નિમિત્તાધીન છે. નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયજન્ય વિષય પ્રતિ આકર્ષણ થાય છે, એવા જીવોએ તે નિમિત્તોનો આદિ ઘણું લખ્યું કૃપાલદેવે, તે નિમિત્તોનો ત્યાગ કરવો ઘટે છે. અને
નિત્ય પ્રતિ સત્સંગ કરવો ઘટે છે. તે દોષ થવાના સાધનથી જેમ બને તેમ દૂર રહેવું અને પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનતા રાખવી. આપણા પુણ્ય વડે 5 વિષયોના સાધનો બધા મળ્યા હોય, ભલે ભરપૂર મળ્યા હોય, તો પણ એમાં વૈરાગ્ય ભાવ રાખવો. બહુ મળ્યું એટલે ભોગવી લેવું, ખાવું પીવું એવું કંઈક નથી. પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનતા રાખવી, વૈરાગ્ય ભાવ રાખવો. અથવા તે સાધનોમાંથી અહમ બુદ્ધિ છોડી દઈ રોગરૂપ જાણું પ્રવર્તવું ઘટે. પોતાના કુટુંબીય સ્ત્રી પુત્ર ધનાદિનો યોગ હોય તો પણ એ બધામાં અહમ બુદ્ધિ છોડી દે. અહમ ભાવ, મમત્વ ભાવ, હું દેહ છું, આ મારા છે, એ ભાવ છોડી દઈ અને રોગરૂપ જાણી પ્રવર્તવું ઘટે. આ મને રોગ થયો છે ઈચ્છાઓનો, ભૂખની મને પીડા, રોગ, ભૂખનો સહન થતો નથી માટે ભોજન કરું છું. એમ દરેક ક્રિયાઓ વિષયોની કરતાં આ મને રોગ છે, ઈચ્છાઓ ઊભી થાય છે એટલે આ મને રહેવાતું નથી માટે આ કરું છું, બાકી કર્તવ્યરૂપ નથી. એમ તેને રોગરૂપ જાણી પ્રવર્તવું ઘટે. તેના પ્રતિકાર રૂપે આ સેવું છું એવો ભાવ અંતરમાં હોવું જોઈએ. છતાં આ જીવને શું થા તે કૃપાળદેવ કહે છે, અનાદિ દોષનો એવા પ્રસંગમાં વિશેષ ઉદય થાય છે. છોડવાના પ્રસંગ વખતે વધારે ઈચ્છાઓ ઉદ્ભવે છે. કેમ કે આત્મા તે દોષને છેદવા પોતાની સન્મુખ લાવે છે કે તે સ્વરૂપાંતર કરી તેને આકર્ષે છે અને જાગૃતિમાં શિથિલ કરી નાખી પોતાને વિશે એકાગ્ર બુદ્ધિ કરાવી દે છે. છોડવા જતાં વધારે એને મોહ કરાવે. તે એકાગ્ર બુદ્ધિ એવા પ્રકારની હોય છે કે મને આ પ્રવૃત્તિથી તેવો વિશેષ બાદ નહીં થાય, હું અનુક્રમે તેને છોડીશ અને કરતાં જાગ્રત રહીશ. ભલે કે હું આવી પ્રવૃત્તિ કરું 5 વિષયોની, કંઈ નહીં, હું તો ભક્તિના વડે, જ્ઞાનના વડે જાગ્રત રહીશ. એમ પોતાની વૃત્તિઓ પોતાને જ છેતરે છે. મને આ પ્રવૃત્તિથી તેવો વિશેષ બાદ નહીં થાય, હું અનુક્રમે તેને છોડીશ અને કરતાંય જાગ્રત રહીશ. એ આદિ ભ્રાંત દશા, આ ભ્રાંતિ, ભ્રાંત દશા તે દોષ કરે છે, જેથી તે દોષનો સંબંધ જીવ છોડતો નથી અથવા તે દોષ વધે છે તેનો લક્ષ્ય તેને આવી શકતો નથી. કંઈ નહીં, હું તો જાગ્રત રહી, અલિપ્ત રહીશ, એ કંઈ મને બાદ નહીં થાય, હું તો રોજે ભક્તિ કરું, વાંચન કરું, મને કાંઈ જાગૃતિ બની રહેશે એમ જીવ માની લે છે. પણ અનાદિનો મોહ એવો છે આમાં કે એક કાદવ જેવું છે. કાદવમાં પગ મૂકે પછી કે હું તો આમાં નીકળી જઈશ, વળી આગળ પગ મૂકે તો વધારે ખૂંચે. એમ જીવ એનો આશ્રય છોડતો નથી, અનુક્રમે તે દોષ વધે છે, તેનો લક્ષ્ય પણ તેને આવી શકતો નથી. એને વિષયોમાં પડ્યો કે એને પછી જ્ઞાનીની આજ્ઞાનું ભાન નહીં રહે. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? એનું મન મલિન છે અને શુક્લ અંતઃકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે? નિર્મળ હૃદય જોઈએ, વૈરાગ ઉપશમવાળું હોય તો જ એ જ્ઞાનના વચન અંતરમાં ઉતરે, નહીં તો નહીં ઉતરે. હવે અહીંયા ઉપાય બતાવે છે. આ સ્થિતિ છે આપણી. એ વિરોધી સાધનોનો 2 પ્રકારથી ત્યાગ થઈ શકે છે. એક તે સાધનના પ્રસંગની નિવૃત્તિ, બીજો પ્રકાર વિચારથી કરી તેનું તુચ્છપણું સમજાવવું. પહેલું તો સાધના વિષયો પ્રત્યે આસક્તિ તોડવાનું કે તે સાધનના પ્રસંગની નિવૃત્તિ કરવી. વિષયોના નિમિત્તોથી પહેલાં તો દૂર રહેવું, એટલે અડધું કામ થઈ જાય. નહીં તો ઘીની પાસે રહેવું ને ઓગળવું નહીં એ મુશ્કેલ છે. એટલે તે સાધનના પ્રસંગની પહેલાં તો નિવૃત્તિ કરવી તો વધારે સરળતા છે જીતવામાં. અને બીજો પ્રકાર વિચારથી કરી તેનું તુચ્છપણું સમજાવવું. નાની પુરુષના ઉપદેશ પડે કે હું આ જે પ્રવૃત્તિ બધી કરું છું 5 વિષયોની, એ સામા પ્રવૃત્તિ કરું છું, આ મને મોહ, આ મને શોભે, યોગ્ય નથી આ, એમ
ને એમાં પદાર્થમાં શું છે, બધું જ પૂતગલ છે. અને એનો ઊંડાણથી વિચાર કરવામાં આવે તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. કૃપાલ કે પદાર્થનું સ્વરૂપ જ એવું છે, પણ આ હજી વિચારતો જ નથી. એટલે એક સંતે કહ્યું, નારી બની કાહે કી વિચાર કછુ કરે નહીં, રીજી રીજી મોહી રહે ચામ કે બદન મેં, રીજી રીજી મોહી રહે ચામ કે બદન મેં. નારી બની કાહિક, નારી કે નર સાના બનેલા છે? ચામડા હાડકાના, મળમૂત્રની ખાણ. કૃપાલ કે ખાણ મૂત્રને મળની, રોગ જરા ને નિવાસનું ધામ, કાયા એવી ગણીને માન તજીને કર સાર્થકામ. આ કાયાની માન મોટાઈ મૂકી દઈ, આ મળમૂત્રની ખાણથી હવે તારા આત્માનું હિત કરી લે. આમાં મોહ મળમૂત્રમાં કર્યો તો ફરી એવા ત્યાં જ જન્મવું થશે. એટલે તે સાધનોના એક તો પ્રસંગની નિવૃત્તિ કરવી, અને બીજો પ્રકાર વિચારથી કરી તેનું તુચ્છપણું સમજાવવું. તુચ્છ લાગે પછી એ તરફ આપણી વૃત્તિ ખેંચાય નહીં. વિચારથી કરી તુચ્છપણું સમજાવવા માટે પ્રથમ તે પંચવિષયાદિના સાધનની નિવૃત્તિ કરવી વધારે યોગી છે. કેમ કે તેથી વિચારનો અવકાશ પ્રાપ્ત થાય છે. વિષયોથી દૂર રહીએ પછી એ સંબંધી વિચાર કરીએ તો એને વિશેષ બળ મળે છે. કેમ કે અનાદિનો અભ્યાસ છે, માટે આ ઉપાય બતાવ્યો. તે પંચવિષયાદિ સાધનની નિવૃત્તિ સર્વથા કરવાનું જીવનું બળ ન ચાલતું હોય ત્યારે ક્રમે ક્રમે દેશે દેશે તેનો ત્યાગ કરવો ઘટે. પરિગ્રહ તથા ભોગોપભોગના પદાર્થનો અલ્પ પરિચય કરવો ઘટે. એમ કરવાથી અનુક્રમે તે દોષ મોળા પડે અને આશ્રય ભક્તિ દ્રઢ થાય. તથા નાનીના વચનોનું આત્મામાં પરિણામ થઈ તીવ્ર જ્ઞાન દશા પ્રગટી જીવન મુક્ત થાય. ક્રમે ક્રમે અભ્યાસ થાય, એકદમ નહીં છોડી શકાય. પૂર્વનું બળવાન હોય, કર્મોનું બળવાન પણ હોય તો કે છે ક્રમે ક્રમે દેશે દેશે ત્યાગ કરવો ઘટે. પરિગ્રહનો ઓછા કરવા, પરિગ્રહ પરિમાણ કરવું, એથી નિવૃત્ત થવું. ભોગોપોગના સાધનોથી પણ એનો અલ્પ પરિચય કરવો તો અનુક્રમે જરૂર દોષ મોડા પડે અને સત્પુરુષનું શરણ દ્રઢ થાય અને જ્ઞાનીના વચનોનું આત્મામાં પરિણામ થઈને તીવ્ર જ્ઞાન દશા પ્રગટે. જીવ કોઈક વાર આવી વાતનો વિચાર કરે, તેથી અનાદિ અભ્યાસનું બળ ઘટવું કઠણ પડે. કોઈક વાર વિચારે 5 ઇન્દ્રિયના વિષયો ખોટા છે, તેથી કંઈ બળ ઘટે નહીં. જીવ કોઈક વાર આવી વાતનો વિચાર કરે, તેથી અનાદિ અભ્યાસનું બળ ઘટવું કઠણ પડે. પણ દિન દિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે અને પ્રવૃત્તિએ ફરી ફરી વિચાર કરે તો અનાદિ અભ્યાસનું બળ ઘટી અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઈ સુલભ એવો આશ્રય ભક્તિ માર્ગ સિદ્ધ થાય. એ જ વિનંતી, આ સ્વપ્રણામ. કૃપાલદેવે આપણને આ બતાવ્યું. આસક્તિ એવી રીતે કે તોડો, એમાં આ જ કહ્યું છઠ્ઠી કલમમાં વચનાવલીમાં કે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. તન મન ધન બધી આસક્તિને તોડે અને પછી જ્ઞાનીની ભક્તિમાં મનને જોડે. ભક્તિ એ મોક્ષનો ધુરંધર માર્ગ છે. કૃપાલે ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. મીરાબાઈ, નરસિંહ મહેતા માર્ગાનુસારી પુરુષો થયા ભક્તિના બળે. એમની યોગ્યતા હતી ઘણી, પણ સત્પુરુષનો યોગ નહોતો. હવે યોગ્યતા છે તો જ્ઞાની મળી એમનું કામ થઈ જશે. મળી કૃપાલ કે ભક્તિ એ તો સર્વોપરી માર્ગ છે અને તે સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. ભક્તિમાં કેવી અદ્ભુત તન્મયતા આવી જાય, જગત ભૂલી જવાય. પણ ભક્તિ પરમ પ્રેમ રૂપા. એ તન્મયતા ક્યારે આવે? સાચો અંતરનો પ્રેમ એ સત્પુરુષના ગુણો પ્રત્યે આવે તો, ગુણાનુરાગી થાય તો જ એ ભક્તિ આવે, નહીં તો ઉપલક જ થાય બધું. અને એ સાચી ભક્તિ પ્રગટે તો એને જગત ભૂલી જવાય, તન્મયતા થાય એમાં.
એટલે 3 પ્રકારના માર્ગ કૃપાલદેવે ક્યાં શાસ્ત્રોમાં ક્યાં છે? જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ અને ક્રિયા માર્ગ. એ કૃપાલદેવ 693 પત્રમાં એનું વિવેચન કરે, સમજાવે છે એ વાત. 504 ઉપર કહ્યું કે સર્વથી 3 માર્ગમાં ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. તો જ્ઞાન માર્ગ કેવો છે તે સમજાવે. પત્રાંક 693 કહે છે જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે. જ્ઞાન માર્ગ દુરારાધ્ય, મુશ્કેલીથી આરાધના થઈ શકે એવો છે. પરમાવઘાડ દશા પામ્યા પહેલા તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. પરમાવઘાડ દશા કેવલના લગભગ ભૂમિકા થાય, પરમાવઘાડ દશા એમની હોય, ત્યાં એ પામ્યા પહેલાં તો તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. જ્ઞાન માર્ગ વાંચી વિચારીને હું તો આત્માને જાણી લઉં તો કે એ બહુ દુર્લભ છે. સંદેહ ઉત્પન્ન થાય. કયા કયા દોષો આવે જ્ઞાન માર્ગમાં તે કહે છે. શંકા ઉત્પન્ન થાય. આમ કયું હોઈ શકે? ત્યાં બધા અનંતા જીવો ઠાંસી ઠારીને ભરેલા છે, કાજલના કૂપાની જેમ. એ કેમ હોય? અથવા બટાકાના સોયના અણી જેવા ભાગમાં અનંતા અનંત જીવો રહેલા છે. એ કેમ હોઈ શકે? એમાંથી હજુ અનંત જીવો સિદ્ધને પામ્યા છે, સિદ્ધત્વને. હજી અનંત કાળે પણ એ જવાબ છે તો કે એમાં આટલા બધા જીવો. આમ સંદેહ ઉત્પન્ન થઈ શકે. ખાલી જ્ઞાન માર્ગને પકડી રાખે તો સંદેહ ઉત્પન્ન થાય, વિકલ્પ થાય, અનેક વિકલ્પ ઉઠવાની સંભાવના અને સ્વચ્છંદતા આદિ દોષ આવે. આપણે તો બધું જ જાણી લીધું, કોઈ શાસ્ત્ર બાકી નથી. સ્વચ્છંદ આવે, એમાંથી અહંકાર જન્મે અને પછી અતિ પરિણામી પણ આવે. પરિણામ એટલે ભાવ. અતિ પરિણામીપણું એટલે ખરી ભાવના કે દશા આવી નથી છતાં માની લે કે આપણને તો બધી પ્રાપ્તિ થઈ ગઈ, બધું જણાઈ ગયું. અતિ પરિણામીપણું. એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાને હેતુઓ થાય છે અથવા ઉર્ધ્વ ભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી. આ દોષો આવે. જ્ઞાન માર્ગે સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિ પરિણામીપણું એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે અથવા નીચે પાડી દે જ્ઞાન માર્ગ. ગુરુ વગર જ્ઞાન નથી અને પોતે શાસ્ત્રોથી જ્ઞાન મેળવી શકે નહીં. શાસ્ત્રમાં તો માર્ગ કયો છે? મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. એટલે પ્રભુ શ્રી કે જ્ઞાનીને ઘેરે જારો છે, તમે એકલા નહીં પામી શકો શાસ્ત્રો દ્વારા. તો એ માર્ગે આવી રીતે પડવાના હેતુઓ થાય છે અથવા ઉર્ધ્વ ભૂમિકા, ઊંચી ભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી. અને ક્રિયા માર્ગે મોટાભાગે સંપ્રદાયમાં ખૂબ ક્રિયાઓ કરાવે અને જ્ઞાન વગરની ક્રિયા એ પણ મોક્ષનું ફળદાયક થતી નથી. એટલે ક્રિયા માર્ગે શું થાય કે જપ કરો, તપ કરો. કૃપાલ કે આ કે અજ્ઞાનીઓ તપમાં ધર્મ બતાવે, તપ કર્યા કરો બસ એટલે બધું આવશે. પણ જ્ઞાન વગરનો તપ પણ ફોક છે. એટલે જ્ઞાન વગરની ક્રિયા ફોક છે. જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ, જ્ઞાન સહિતની ક્રિયા જ મોક્ષનું કારણ થાય. એટલે ક્રિયા માર્ગે શું દોષ આવે તો કે અસદ અભિમાન, ખોટો અભિમાન થાય કે આપણે કેટલું તપ કરીએ, આ લોકો કંઈ કરતા નથી. અસદ અભિમાન, વ્યવહાર આગ્રહ, આ પ્રમાણે જ બેસાય, આ ચરડો તો એમ જ રખાય, મુપત્તિ એમ રાખવી જોઈએ, આ બે કટાસણું એમ ન મુકાય, એ બાહ્ય ક્રિયામાં જ અટકી રહે. આ વ્યવહાર આગ્રહ અથવા સિદ્ધિ મોહ કે આપણે એટલું બધું તપ કરીએ છીએ તો આપણને કંઈક સિદ્ધિ પ્રાપ્ત થવી જોઈએ, કંઈક કંઈ ને કંઈ પ્રાપ્તિ થવી જોઈએ, એમ સિદ્ધિનો મોહ થાય એને મેળવવાનો, કેમ કે હું તો તપ કરું છું. અને પૂજા સત્કાર આદિક યોગ, પૂજા સત્કાર આદિક યોગ એટલે લોકો અમને સત્કાર આપવો જોઈએ, અમની પૂજા કરવી જોઈએ, જેમ બહાર તપસ્વીઓનું બહુમાન કરવામાં આવે. આ બધા બાળ તપ છે, અજ્ઞાનીઓના અજ્ઞાન તપ છે. કરે સારું છે આત્માર્થ લક્ષ્ય હોય તો, પણ જો આવી રીતે આ દોષો સેવે તો એ ઉડતું એને ઊંચે લાવવાને બદલે નીચે લઈ જાય.
ક્રિયા માર્ગે અસદ અભિમાન, વ્યવહાર, આગ્રહ, સિદ્ધિ, મોહ, પૂજા સત્કારાદિક યોગ અને દેહી ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દોષોનો સંભવ રહ્યો છે. ક્રિયા છે દેહની અને માને છે આત્માની. આત્મા તો ક્યાંય ભાવો તો ક્યાંય વૃત્તિઓ ભટકતી હોય, લયું સ્વરૂપ અને વૃત્તિનું અને ગ્રહ્યું વ્રત અભિમાન. લયું સ્વરૂપ અને વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન ગ્રહે નહીં પરમાર્થને પામી ન શકે. ગ્રહે નહીં પરમાર્થને, કેમ કે લેવા લૌકિક માન મોટાઈ. લોકો કે તપસ્વી છે કે હું તપ કરે, આપણને પૂજા સત્કાર કરે અને દેહી ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દોષોનો સંભવ. ક્રિયા દેહની અને માને આત્માની. આ કેટલો મોટો દોષ છે. અને દેહી ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દોષોનો સંભવ રહ્યો છે ક્રિયા માર્ગે. હવે આ કારણે કૃપાલદેવ નીચે હવે ભક્તિ માર્ગ વિશે કહે છે. કોઈક મહાત્માને બાદ કરતાં ઘણા વિચારવાન જીવોએ ભક્તિ માર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે અને આજ્ઞાશ્રિતપણું અથવા પરમ પુરુષ સદગુરુને વિશે સરબારપણ સ્વાધીનપણું શિષ્યા વંદ્ય દીઠું છે. કોઈક મહાત્માને બાદ, ઘણી ઊંચી દશા પામેલી હોય તો એ જ્ઞાન માર્ગે મુક્તિ મેળવી શકે, પણ કોઈક મહાત્માને બાદ કરતાં ઘણા વિચારવાન જીવોએ તો ભક્તિ માર્ગનો જ તે જ કારણોથી, કેમ કે ઉપર આવા દોષો આવે, તે જ કારણોથી આશ્રય ગ્રહણ કર્યો છે. અને આજ્ઞાશ્રિતપણું, આશ્રય જ્ઞાનીનો ગ્રહણ કરીને એને આજ્ઞામાં રહેવું, આજ્ઞાશ્રિતપણું અથવા પરમ પુરુષ સદગુરુને વિશે, પરમ પુરુષ, પરમ ઉત્કૃષ્ટ સત્પુરુષ ને એવા સદગુરુને વિશે સર્વાર્પણ, બધું અર્પણ કરીને સ્વાધીનપણું, એમને સ્વાધીનપણું, જ્ઞાની કે એમ કરવું, શિષ્યા વંદી દીઠું, એમની આજ્ઞા શિરોધાર્ય કરે છે અને તેમજ વર્ત્યા છે. તથાપી તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ. એટલે જેને ગુરુ માને એ સાચા આત્મજ્ઞાનીનો યોગ મળવો જોઈએ, નહીં તો આ બધું ભોગ જશે. ગમે તેની શરણ લેવાય નહીં ગુરુનું. તથાપી તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ, નહીં તો ચિંતામણી જેવો જેનો એક સમય છે એવો મનુષ્ય દેહ ઉલટો પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય. ગુરુને ભલે કુગુરુને બધું અર્પણ કરે, એની આજ્ઞામાં રહે, શિક્ષાવંદ માનીને, તો કે આ ચિંતામણી જેવા મનુષ્ય દેહનો એક સમય છે એ ઉલટો એનો માનવ દેહ પરિભ્રમણ વૃદ્ધિનો એ કારણ થાય. પરિભ્રમણ ઘટે નહીં, વધે ઉલટું. એટલે જ્ઞાની ગુરુ જ હોવા જોઈએ. અજ્ઞાની એટલે ગુરુ કરવામાં ઘણી ચોકસી રાખવી. એટલે એકમાં ભૂલ થઈ તો બધામાં ભૂલ જ થવાની. માટે તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી કે જેને હું ગુરુ કરું ખરેખર જ્ઞાન પામેલા છે કે નહીં, પછી એની ભક્તિમાં જોડાય. એટલે ચઠ્ઠી કલમમાં એમ કહ્યું, નાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. પોતાની આવી વિષયાદિની આસક્તિનો ત્યાગ કરી આવા સાચા જ્ઞાની પુરુષને શોધી એની જ ભક્તિમાં જોડાય, તો જ એ જન્મણથી મુક્ત થાય. આ પ્રમાણે 6 વાક્યો સુધી આપણે આજે વાંચ્યું. હવે 7માંથી આવતીકાલે લઈશું.